કેમ છો મિત્રો? કેવી ફ્રેમ લાગી રહી છે? ભગવાન શામળિયાના દર્શન કરી લો સૌપ્રથમ. અને આપણે જઈ રહ્યા છીએ એક જગ્યાએ જ્યાં એક સમાચાર બનાવવા છે. વહેલી સવારે આપણે નીકળી ગયા છીએ. જય શામળિયા. બરા રથના વિપુલભાઈ સારથી છે. જય શામળિયા સાથે સફરની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે જઈ રહ્યા છીએ શામળાજી તરફ. ત્યાં સ્થળ ઉપર જઈને તમને બતાવીશું કે આજે તમે શું ઇન્ટરેસ્ટિંગ જાણવાના છો. આવનારા ભવિષ્ય માટે કેમ જરૂરી છે એ પણ તમને હું જણાવીશ. તો મિત્રો, જે અમે સમાચાર બનાવવા જઈ રહ્યા છીએ એ જરૂરથી ત્યાં પહોંચી અને તમને બધી વિગતો આપીશું અને સાથે જ વ્લોગમાં જોડાયેલા રહેજો. ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને બતાવવાની છે. જો માઇકલભાઈ છે, માઇકલભાઈ પટેલ, એમને ખુદ એવોર્ડ પણ લીધેલો છે પ્રાકૃતિક ખેતીમાં. તમને એવોર્ડ પણ મળ્યો છે. અને તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે ભાઈ હું પ્રાકૃતિક ખેતી કરું, લોકોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જાઉં? પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવામાં એવો ઉદ્દેશ છે કે અમે પહેલાં શરૂઆતમાં અમારા બાપદાદા અમારે ડુંગર વિસ્તારમાં રહેતા હતા. અમે પ્રાકૃતિક અમારા બાપદાદા પહેલાં કરતા જ હતા. પણ અમે જ્યારે અમે પ્રાકૃતિકની જે તાલીમ મળી અને અમે અવારનવાર અમે ખેડૂતને પ્રવાસ લઈ જવામાં આવ્યા અને પછી બીજા મોટા ખેડૂતો હતા એમને ખેડૂતો જોવાથી પ્રોત્સાહનથી અમને પછી આગ્રહ બેઠો કે આ જીવામૃત વાપરવાથી શું અમને રિઝલ્ટ મળે એમ. તો અમે પહેલાં જે સાણીઓ તો નાખતા જ હતા પણ એમાં પણ જીવામૃત નાખવાથી, ઘન જીવામૃત નાખવાથી બહુ મોટામાં મોટો ફાયદો છે. અને બીજામૃતનો પટ આપીને અમે બિયારણની રોપણી કરીએ છીએ ને તો ખરેખર કે એમાંથી રિઝલ્ટ બહુ સારું મળે છે અને ઉત્પાદન બી સારું છે. જો મિત્રો, આપણે માઇકલભાઈના ઘરે આવ્યા છીએ. એમને આખું જે ફાર્મ બનાવ્યું છે પ્રાકૃતિક ફાર્મ એ આપણે હાલ જોઈ રહ્યા છે અને ઘણું શીખવા જેવું છે. માઇકલભાઈ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. જી, એવોર્ડ તો મળ્યો છે મને 10,000નું. અને ખરેખર કે આ ગલકાનું અમે બિયારણ અહીંયા ખુદ અમે રાખીએ છીએ અમારા ઘરમાં. અને એ બિયારણ ઓર્ગેનિક પ્રાકૃતિક એટલે અમે પહેલાં બાપ દાદા રાખતા હતા એ જ વસ્તુ છે. પણ એમાંથી જે અંદરથી એનો જે કૂસો આવે છે કે અંદરથી અમે ટુકડો કરી નાખીએ. વાસણ ધોવામાં પણ વાપરે છે, નાહવા માટે બી વાપરે છે. એનો કોઈ તાર પણ કે હાથ ઉપર કે ક્યાં વાગે નહીં, વાસણ ધોતા પણ નહીં વાગે અને સરળ એનાથી બધો ઉપયોગ કરી શકાય છે એવું છે. અને બધું જીરો બેલેન્સથી ખેતી થાય છે. માઇકલભાઈ, જુઓ, અત્યારે લોકો સામાન્ય રીતે ઘરે રોટલી શાક ખાય ને તો બી કેન્સર થાય, બીમાર થાય, પેટમાં આંતરડામાં ઇસ્યુ થાય. એનું થવાનું કારણ છે આ જે કેમિકલવાળી દવા વાપરવાથી અત્યારે પાણીનું પણ શુદ્ધ નથી અને હવા પણ શુદ્ધ નથી. અને બધું બગડવાનું કારણ કે કેમિકલવાળી જે એરિયા DAP બધું વાપરવાથી બધું આ જે ખેતીની અંદર ખોરાક ખાવાથી ખોરાકથી બધા કેન્સર છે, ડાયાબિટીસ છે, એસિડિટી છે, દરેક જાતની બીમારીઓ આ એમાંથી થવાની ભય છે. અને પહેલાં શરૂઆતમાં જે વડવાઓ એ બહુ જીવન જીવતા હતા એ બધું ખોરાક એ બધું પાંદડામાં લીલા પાંદડા હતા, બધા રાસાયણિક એ ખાતરો એરિયા DAP એમાં એ વખતે વધારે ના હતા. જો માઇકલભાઈ, કેવું છે કે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળતા કેમ નથી કે એમને ઝડપી ખેતીની આદત પડી ગઈ છે. કે ભાઈ ઓછા સમયમાં ઝડપી ખેતી કરી અને માર્કેટમાં વેચીને પૈસા લઈ લે, પણ એ પોતાના ભવિષ્ય સામે ખતરો પેદા કરી રહ્યા છે. તમે જે આ કામ કર્યું છે ખૂબ સરાહનીય છે. તો લોકો માટે તમારું શું કહેવું થાય છે? એટલે મારો તો એક મેસેજ છે ખેડૂતને કે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવાથી ખરેખર એમાં ભાવ પણ સારો મળે છે. માઇકલભાઈ, આ બતાવી દો પહેલાં. આ શું છે? આ છે હળદર છે. પ્રાકૃતિક. અને આ રંતાળું છે. પ્રાકૃતિક છે. જો આ લાલ રંતાળું છે, બિલકુલ લાલ રંતાળું છે. અને આ દેખાય છે. હા, અને છે હમણાં હાલ જ કાઢ્યું જમીનમાંથી. હાલ જ. જી જી જી. અને આ પપૈયા બી વાવેલા છે. એ પણ પ્રાકૃતિક છે. પ્રાકૃતિક, બિલકુલ પ્રાકૃતિક જ છે. આપણે અહીંયા કોઈ દિવસે અમે રાસાયણિક બિલકલ કોઈ કેમિકલ દવા અમે વાપરતા બિલકુલ નથી. એમાં થળિયામાંથી ઉંગાડી લીંબુ છે ને મોટી કરેલી કે એમાંથી જ છે. લીંબુ છે. હા, લીંબુ. અને આ ઓબો છે, ઓબોને એક ગોળીમાંથી જ અમે ઉચ્ચારેલું છે. અને સરુ બી વાવેલા. સરસ. હા, તમે પેલી વાત કરતા હતા પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ? પ્રાકૃતિક ખેતી કરવા માટે કે પહેલાં જે વડવાઓ હતા એ વડવાઓને પહેલાં જે ખેતી કરતા હતા તો એ વખતે એરિયા DAP કશું વધારે વાપરતા નહીં હતા. અને ઘરે ઘરે પશુઓ પણ રાખતા હતા. અને પશુનું જે ચાણ મૂત્ર એ બધું ઘરે જ થતું એટલે એ બધું ખેતરમાં નાખતા હતા. અને એ ખેતરમાં નાખતા એટલે એમને પાકમાં બહુ મીઠાશ પણ હતી અને ખોરાક તંદુરસ્તી હતો. અને એમાંથી બધા પશુઓને બે જે ઘાસ સારો કરે છે એમાં પણ એ લોકો જે એરિયા DAP નાખે છે
એને પશુનું દૂધ ખાવાથી પણ એ પણ નુકસાન છે આપણું. ઓકે. અને એ બધું ખોરાકમાં અત્યારે હાલમાં ખોરાકમાં બહુ ઝેર બધું આવે છે, એમાંથી બધી બીમારી મોટા ભાગે છે. આરોગ્ય થતી હોય આપણું છે. સાળવવા માટે ભવિષ્ય. પ્રાકૃતિક ખેતી કરશો તો જ આપણને આ સાચવી શકાય એવું છે. ઓકે. જો આ મહેમાન કલાકાર છે અને પ્રાકૃતિક ખેતી થાય છે ને ખબર છે એટલે અહીંયા આવી ગયું છે. ખાય છે ને સરસ. શું નામ છે આનું? છોટું. એ છોટું, જો આ પ્રાકૃતિક ખાય ને તો જિંદગીમાં ક્યારે બીમાર નહીં થતું. હા. માઇકલભાઈ, અહીં શું શું વાવ્યું છે? અહીંયા છે એક ફુલેવર પણ છે અને વચ્ચે અમે ડુંગળી પણ વાવેલી છે. મિશ્ર પાક છે આ બધું. હળદર છે અને લસણ છે. અને લસણની પાળામાં અમે ધણિયા રોપેલા છે. ધણિયા અત્યારે હાલમાં છે ને આવી રીતના થઈ ગયા છે ને ધણિયા તૈયાર થઈ ગયા છે. અને ધણિયા ત્યાં છે ને અહીં સુધી સ્મેલ આવે છે, એટલું જોરદાર પ્રાકૃતિક રીતે થાય. એટલે દેશી જે બાપ દાદાનું હતું ને એ જ બિયારણ છે મારા જોડે. અને અહીંયા દૂધી પણ છે અને ઉપરના ભાગમાં ટામેટી, મરચી અને ગાજર અને મૂળા. ચલો આપણે બતાવો તમે. આ મને ક્યાડીમાં કરેલું છે અને ચૂંટું પણ મેં ખુલ્લી જગ્યામાં પણ કરેલું છે. આપણે જોડે માઇકલભાઈ છે. માઇકલભાઈ બધું બતાવી રહ્યા છે કે એમને જે પ્રાકૃતિક ખેતી કરી છે. અહીંયા લસણ ખુલ્લી જગ્યામાં કરેલું છે. એ પણ ધણિયા રોપેલા છે અને રીંગણ પણ છે અહીંયા જાંબુ કલરના અને સોળી પણ છે અહીંયા. મિશ્ર પાક એટલે બધું અંદર જ અમે કરીએ છીએ. આ બધી સોળી છે. અત્યારે વાવવાનું થોડું બાકી. અને ટામેટા છે. ટામેટાની અંદર પછી અમે શું કર્યું, અંદર મરચી વાવેલી છે અને મરચીથી પછી અહીંયા અમે થોડા બીટ વાવી દીધા છે. ઓકે. અને ફેર મરચી છે, પછી ધણિયા છે અને ધણિયા પછી ટામેટી છે. ટામેટી પછી મેથી, પાલક ને એવું અમે બધું નાખી દીધું. પાલકને બધું લેવાઈ ગયું થોડું ઘણું. અને અંદર અહીંયા ગલકા પણ છે. ત્યાં પછી ઘનજીવામૃતમાં મેં બટાકા પણ અલગ રીતે વાવેલા. બટાકા પણ પ્રાકૃતિક છે થાય? પ્રાકૃતિક જ. એમાં કોઈ કેમિકલ દવા અમે વાપરતા નહીં બિલકુલ. જો મિત્રો, વાત મહત્ત્વની એ છે કે માઇકલભાઈએ જે સાહસ બતાવ્યું ને એમાં પથ્થરમાં પણ એમની પ્રાકૃતિક ખેતી કરી બતાવી. જો આ પથરાળ જમીન છે આખી. જો તમને પથ્થર જોવા મળશે, જ્યાં જોશો ને ત્યાં તમને પથ્થર જોવા મળશે. બાજુમાં ડુંગર છે અને ડુંગર જગ્યામાં પણ એમને પ્રાકૃતિક ખેતી કરી બતાવી છે. એટલે જેમને પ્રાકૃતિક ખેતી કરવી છે એના માટે બધું શક્ય છે. ટામેટા પણ સરસ રીતે લગભગ મેં ટામેટામાં 10,000 થી 15,000 રૂપિયા મેં આટલી જગ્યામાં હું કમાઈ ગયો. કેટલા વર્ષ થયા? હું 2019થી કરું. 5 વર્ષ જેવા મારા ખેતી ના થાય છે પ્રાકૃતિક. બધા એમ વાપરવાથી. અને બટાકા પણ અહીંયા અમે પ્રયોગ કર્યા. પહેલાં ત્યાં પાળામાં રોપીએ છીએ, પણ અહીંયા મેં એક કંટાની અંદર કોઈક જગ્યા હોય તો આપણે ફૂલ છોડ વાવતા હોય તો આવી રીતના બટાકા કરીએ ને. આ ઉપર પણ એક બટાકું આવી ગયું છે. તમે છોડ કરતા હોય એ રીતે વાવે? જે છોડ કરતા હોય એવી રીતના આપણે ફૂલને પાણી આપતા હોય. તમે ત્યાં પોતાને ખાવા માટે જગ્યા ના હોય તો ખરેખર મારે ઓર્ગેનિક ખાવું છે તો કરી શકે. અને આ બિયારણ માટે છે. બિયારણ માટે? હા. અને ગલકા. ઓકે. ડુંગળીને બધું અહીંયા કરેલું જ છે. અહીંયા આવા છે અહીંયા પણ ફુલેવર અને ડુંગળી. આ ફુલેવર, ડુંગળી એ પણ પ્રાકૃતિક છે. તમામ એમનું ઘર છે સામે અને એની પાછળ આખી વાડી બનાવી છે. અને પણ છે કે આખું પ્રાકૃતિક ફાર્મ. મરચાં અમારા ગઈ સાલના આટલા રહ્યા છે અને અહીંથી અમે પેલી શિયાળની ભાજી થોડીક સૂકી પાવડર બનાવવા માટે એને પણ અહીંયા મકાનની અંદર રાખી છે. આ મરચાં છે અમારા ઘરના જ છે, તીખા. હા. અને આ શિયાળની ભાજી છે. એને સુકાઈને પાવડર બનાવવાનું. જ્યારે રોટલી તે બનાવીએ ને અમે તો સવારમાં નાસ્તા માટે ફેફલા બનાવીએ ને તો એ વખતે અંદર પાવડર નાખી દેવાનું. સર ઉગવાનો પણ નાખીએ, એનો બી પાવડર બનાવીએ. આપણે આ તરફ થઈને નીકળી ગયા આગળ. આ બધું પુરસ્કારનું ને બધું મારે મળેલું છે. એમને પુરસ્કાર મળેલો છે માઇકલભાઈને. આ રેલ્લા વડે મારે સન્માન કર્યું હતું. પ્રાકૃતિક કૃષિ સંમેલન આ એમને પુરસ્કાર મળ્યો હતો. અને આ તાલીમ
અને ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય એમનું પ્રમાણપત્ર આપેલું છે. આપણે જંગલ વિસ્તારમાં છે જ્યાં તેઓ રહે છે, ત્યાં ગલપુર ગામ છે એમનું, જોડા તાલુકાનું. અત્યારે હાલ શામળાજી તાલુકો, ત્યાં આપણે પહોંચ્યા છીએ. આ પ્રમાણપત્ર એમને આવું મળ્યું છે. અને આ શાકભાજીમાં મને 10,000નો એવોર્ડ. જો આ 10,000 રૂપિયા એમણે એવોર્ડ મળ્યો છે. હા, અને આ ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. આ BRC યુનિટનું મારું બધું સામાન મળેલું છે. આ BRC યુનિટ આખું બનાવીશ તમે? હા, BRC યુનિટ. અને આ ઘન જીવામૃત બનાવેલું છે તે પણ પડ્યું. આ જીવામૃત માટે છે. અને લાખ રૂપિયા સહાય મળેલી છે, પોસ્ટર મારું અહીંયા છે. અને આ બધા નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, હા, બધા જે જીવાતો માટે દવા બનાવવા માટે ડ્રમ છે મારી જોડે. ઓકે. અને આ જમફળની બધું છે, અને આ તુવેર બી છે વાવેલી. કહી શકાય કે ભાઈ માઇકલભાઈએ જંગલમાં મંગલ કર્યું છે, કે પ્રાકૃતિક ખેતીનું એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે હાલ કોમર્શિયલ ખેતી કરી રહ્યા છે. કારણ કે આવનારું ભવિષ્ય જે પ્રમાણે બીમારીઓ વધી રહી છે અવનવી, એની સામે આ પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા જે શાકભાજી છે, ફળો છે, એ જ કામ લાગવાના છે. અને માઇકલભાઈએ સરસ રીતે ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ જે જગ્યાએ રહે છે ને ત્યાં અમે 1 કિલોમીટર ચાલીને આવ્યા છીએ. અને એવી જગ્યાએ એમને જે હિંમત બતાવી છે, હિંમત ખરેખર બિરદાવવા જેવી છે. જો કોઈને જરૂર હોય, એમને કોઈ સલાહ લેવી હોય તો માઇકલભાઈનો નંબર અમે તમને આપી દઈશું, તમે એમની સલાહ લઈ શકો છો. તમારો પરિવાર છે? હા, ઓકે. જો એમનો આખો પરિવાર છે એમને? હા, આ મારા ઘરથી છે. હા. અને આ મારી દીકરી છે જ્યોતિકા. હા. અને તમારું બા નામ છે? પટેલ શમિષ્ઠાબેન માઇકલભાઈ. પટેલ જ્યોતિકા અને માઇકલ. તમારા? દામોદ નિરંજનાબેન. ઓકે. મામી છે. મામી છે એમ. ઓકે. જો અને આ બાબો છે ITમાં જાય છે. હા. અને મારે એક એમાંથી આ ખેતીમાંથી જ બધું બાળકોને હું પૂરું પાડું છું. અને જે ઓર્ગેનિક વેચાણ થાય છે એમાંથી પણ મને ફાયદો છે. એમાંથી બધું હું બાળકોને પણ પૂરું. જો આખો પરિવાર છે ને આ જે વિસ્તારમાં તેઓ રહે છે એ જગ્યાએ એમને આ હિંમત બતાવી છે. આપણી પાસે નજીકમાં બધી સુવિધાઓ હોય છે તો આપણે આ નથી કરી શકતા, એટલે કે એમની હિંમત આપણે બિરદાવવી જોઈએ. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. ચલો આપણે અહીંથી નીકળીએ, કેમ કે અહીંથી ચાલતા ચાલતા જવાનું છે રોડ ઉપર. હજી ગામ છે એ ગલપુર ગામે માઇકલભાઈએ પ્રાકૃતિક ખેતી કરી હતી, એ આપણે બતાવી છે. હોપ કે તમને પસંદ આવી હશે. વિડીયો ખૂબ લાંબો થઈ ગયો હશે, અને જરૂરથી જો પસંદ આવી હોય તો અન્ય મિત્રોને શેર કરજો. પ્રાકૃતિક ખેતી ભવિષ્ય માટે કેમ જરૂરી છે એનો જ આ વિડીયોનો પર્પઝ હતો. વ્લોગ સાથે સાથે ઇન્ફોર્મેશન પણ આપવાનો પ્રયાસ હતો, કારણ કે ઘરે વાવી અને ઘરે ખાઈએ એનાથી મોટું સુખ કોઈ નથી. અને ભવિષ્યમાં આ કરવું જ પડશે. આવનારી પેઢીને મજબૂરીમાં પણ કરવું પડશે, કારણ કે જે પ્રકારે અલગ અલગ રોગો વધી રહ્યા છે જીવલેણ, તેની સામે આ જરૂરી છે. જરૂરથી જો આ માહિતી પસંદ આવી હોય તો જરૂરથી એક લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ ન કરી હોય, વિડીયો જોતા હોય અને નીચે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. બેલ આઇકોન દબાવી દેજો અને સૌને આ વિડીયો શેર કરજો, જેથી તેમને સુધી માહિતી પહોંચે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે. રામ રામ.